આજ તો અચાનક જવાનું થયું કરણી હોનલમાં ના મંદિરે. જય માતાજી બધા મિત્રોને, મારું નામ છે આર્યન અને સ્વાગત છે તમારો અમારા નવા મિની બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત આજથી થાય કેમ કે સવારમાં ભાઈબંધનો ફોન આવી ગયો ને હવે આપણે એને ભેગું જવાનું હતું દવાખાને. અમે આવી ગયા હવે દવાખાને કેમ કે આપણા ભાઈબંધને મજા નહોતી. દવાખાને ભાઈબંધનો માનમાન વારો આવ્યો તો પછી ભાઈબંધની દવા લઈ લીધી હતી ને હવે આપણે જવાનું હતું ઘરે. ઘરે આવીને આપણે થઈ ગયા હવે નાઈને તૈયાર. નાઈને તૈયાર થઈને નવરા થઈ ગયા હતા ને આપણે આવી ગયા ગામમાં ને આપણે પી લીધી ચા પીને નવરા થઈને હવે આપણે જવાનું હતું ગામમાં કેમ કે આજે આપણું પેપર નહોતું. ગામમાં ઘડીક વાર આટો મારીને આપણે આવી ગયા ભાઈબંધ પેલા ચંપલ ની દુકાને કેમ કે આપણે ભાઈબંધને લેવાના હતા ચંપલ. તો ફાઇનલી આપણા ભાઈબંધને ચંપલ લઈને ઉગાડી દીધો સુખનો સૂરજ. ભાઈબંધને ચંપલ લીધા એ ખુશીમાં ભાઈબંધ પુરાવી લીધું પેટ્રોલ. ભાઈબંધની ગાડીમાં પેટ્રોલ પુરાવીને હવે આપણે જવાનું હતું ઘરે. ઘરે ભૂગીને નવરો થયો તો આવી ગયો આપણો ભાઈબંધ આપને તેડવા અને આપણો ભાઈબંધ કહેતો તો કંટાળો આવે. પછી મેં એને કીધું હાલો તો આપણે કરણી જાય. હું હુકમ મારા ભાઈબંધને કરણી આવવાનો કહેતો હતો કેમ કે કરણી હે હોનલમાનું મંદિર ને પછી આપણે આવી ગયા હવે મંદિરે માં હોનલના દર્શન કરીને ઘડીકવાર બેહીને હવે આપણે જવાનું હતું ઘરે. ઘરે આવીને નવરા થઈને આપણે બેહી ગયા વાંચવા કેમ કે આપણી બોર્ડની એક્ઝામ હાલે છે. વાંચીને નવરા થયા તો પડી ગઈ હતી હાઈન. તો મિત્રો આપણે મળશું બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.